Hello friends. In the first video of Unit 2, the human robot, we talked about different types of robots. We also talked about Prem Chopra and the salesman. Prem Chopra went to Super Robot Plaza to buy a robot. The salesman showed him different types of robots and he also explained the functions of robots. Prem Chopra was impressed and he decided to buy a robot. In the second video, we talked about the principles of robotics. Prem Chopra bought a robot. He used the robot in a wrong way. He used the robot for stealing expensive things from the shops. They stole many costly things from the shops for many days, and at last, a fruit vendor noticed a bunch of Afghani grapes disappearing in the robot. Now, today we are going to see the last part, the court scene, and how Prem Chopra is punished for his work. So, let's move further. Now, before reading the lesson, let's see some of the words that we will come across. Of course, you have underlined the words, you have found the meanings from the dictionary, but if some words have left out, you can see the meanings here. લેટ્સ સી આર્ટિકલ ઓબ્જેક્ટ, અહીંયા આપણે એને વસ્તુઓના ચીજ વસ્તુઓના સંદર્ભમાં લઈશું. ડિસ્પોઝ, થ્રો અવે, ડિસ્કાર્ડ, નિકાલ કરવો, દૂર કરવું, તે સંદર્ભમાં લઈશું. ટેમ્પર, ફોલ્સિફાઈ, ઓલ્ટર, અહીંયા એનો અર્થ આપણે કરીશું એની સાથે છેડખાની કરવી. નેક્સ્ટ વર્ડ ક્યુરિયો, વર્ધી ઓફ કલેક્ટિંગ, એટલે એવી ચીજ વસ્તુ જે સંગ્રહ કરવા માટે ખૂબ મૂલ્યવાન હોય એટલે આપણે એનો સંગ્રહ કરતા હોઈએ. બીટ્રે, ચીટ, બી અનફેથફુલ, દગો દેવો આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ. વાઇપ આઉટ, ડિસ્ટ્રોય કમ્પ્લીટલી, એને આપણે કહીએ છીએ ભૂસી નાખવું, દૂર કરવું, તે સંદર્ભ છે. નેક્સ્ટ વર્ડ સ્ટેર, યુ હેવ લર્ન ધીસ વર્ડ ઇન 8th સ્ટાન્ડર્ડ. સ્ટેર એટલે ગેઝ, તાકી રહેવું. લુક એટ સમથિંગ કન્ટિન્યુઅસલી. નેક્સ્ટ વર્ડ સ્ક્વીક, મેક અ હાઈ પીચ સાઉન્ડ, ઊંચો અવાજ કરવો. નેક્સ્ટ વર્ડ મો, કટ ડાઉન, મોઈંગ ધ લોન, આપણે ઘાસ કાપતા હોય ગાર્ડનમાં પેલું મશીન લઈને, દેટ ઇઝ કોલ્ડ મોઈંગ ધ લોન. સફર, અંડરગો, એઝ ઓફ ઇલનેસ ઓર ઇન્જરી, મીન્સ કોઈ પણ બીમારી કે કોઈ પણ ઘાને કારણે પીડાવું, કોઈ તકલીફ પડવી, એને આપણે સફર કહીએ છીએ. પરસ્યુએડ, મેક સમબડી ટુ એડપ્ટ અ બિલીફ, કોઈને કંઈ માનવા માટે પ્રેરવું, એ સંદર્ભ છે. આગ્રહ કરવો, ફોર્સ કરીને તેને તેમ મનાવવું, તે સંદર્ભ લેવાનો છે. હેમ્પર, સ્લો ડાઉન મૂવમેન્ટ, કોઈ પણ ક્રિયાને આપણે એની ગતિ ઓછી કરી દઈએ એને કહેવાય હેમ્પરિંગ. ઇન્ટેન્સિફાઈ, ઇન્ક્રીઝ ઇન એક્સટેન્ટ, હાઇટન, સ્ટ્રેન્થન, તીવ્રતા વધારવી, એને કહેવાય ઇન્ટેન્સિફાઈ. ડિસ્પ્લે, શો, વી હેવ સીન ધીસ વર્ડ લાસ્ટ ટાઈમ. ક્રેકલ, મેક શાર્પ સાઉન્ડ, અમુક તીણા અવાજ આવતા હોય કડકડ કડકડ થવાના, એને આપણે કહીએ છીએ ક્રેકલિંગ. ડિસઇન્ટિગ્રેટ, બ્રેક ઇન ટુ પીસીસ ઓર પાર્ટ્સ, નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય એને ડિસઇન્ટિગ્રેટ કર્યું કહેવાય. પ્રિવેલ, સ્પ્રેડ ઓવર અથવા ડોમિનેટ, ફેલાવવું, તે સંદર્ભ છે. કોન્ફ્લિક્ટ, મેન્ટલ સ્ટ્રગલ, મનમાં જે સંઘર્ષ ઊભો થાય એને કોન્ફ્લિક્ટ કહેવાય. એ સિવાય બેટલ શબ્દ છે, યુદ્ધ, લડાઈ થતી હોય, બે રાજ્યો વચ્ચે કોન્ફ્લિક્ટ છે એમ કહીએ છીએ, એમની વચ્ચે સંઘર્ષ છે તેવું કહેતા હોય છે. હશ, પીસ, શાંતિ. મોનોટનસ, બોરિંગ, કંટાળાજનક હોય એને આપણે કહીએ છીએ મોનોટનસ. ક્રિસ્પ, ફર્મ, દ્રઢ, આ સંદર્ભ છે, શબ્દો છે, મહેરબાની કરીને એક વખત વાંચી લેજો જેથી તમને આગળ પાઠ વાંચીએ ત્યારે હેલ્પફુલ થઈ શકે. સી, ઇન ધ લાસ્ટ વિડીયો we talked that a fruit vendor had noticed a bunch of Afghani grapes disappearing into Ram Singh's pocket. આપણે જોયું હતું અને આ વાત ફેલાઈ ગઈ હતી અને બધા શોપકીપર્સ જે હતા જેમની વસ્તુઓ ચોરાઈ હતી તેમણે પણ વાત હા પાડી હતી કે અમારા શોપમાં જ્યારે પણ આવી કંઈ ચોરી થઈ ત્યારે એક બ્લુ રોબોટ હાજર રહેતો હતો. એટલે આ વાત પોલીસ સુધી પણ પહોંચેલી હતી. હવે શું થાય છે તે આપણે જોઈએ છે. લેટ્સ રીડ. One day, Prem Chopra guided Ram Singh 070 to Zaveri Brothers for lifting precious gems. The police was waiting in readiness
and the computerized cameras capable of split-second recording clicked him in the act. Ram Singh robot was caught, but Prem Chopra fled. As soon as he saw through the binoculars two persons noting down Ram Singh's license number printed on his metallic neck. Prem Chopra was arrested from his home as the owner of Ram Singh 070, the thief. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. None of the stolen articles was recovered from his house. શું થયું અહીંયા? વાત બધે ફેલાઈ ગયેલી હતી. So now one day Prem Chopra took Ram Singh 070 to Zaveri Brothers. Precious gems ચોરવા માટે, કિંમતી રત્નો ચોરવા માટે. તો the police was ready. અને ત્યાં કેમેરાઝ આપણે જાણીએ છીએ હવે ઘણી બધી શોપ્સમાં મોટી બિલ્ડિંગ્સમાં બધે કમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ હોય છે. આ કેમેરાઝ કેવા હોય છે? 1 સેકન્ડના જુદા જુદા ભાગમાં રેકોર્ડિંગ કરી શકે. તો ધ કેમેરાઝ ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. એક્ટ એટલે અહીંયા કૃત્ય. રામસિંહનું જે કાર્ય થયું એમાં કેમેરાસે 1 સેકન્ડના કેટલાય ભાગમાં એનું રેકોર્ડિંગ કરીને ક્લિક કરીને ફોટોગ્રાફ્સ પાડ્યા. રામસિંહ વોઝ કોટ બટ પ્રેમ ચોપરા ફ્લેડ. FLEE ફ્લી એટલે રન અવે, નાસી છૂટવું. એ સંદર્ભ છે અહીંયા, એનું ભૂતકાળ વાપર્યું છે ફ્લેટ. હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ. બાયનોક્યુલર્સ તમને ખબર છે, દૂરબીન. એટલે પ્રેમ ચોપરા તો દૂર હતો, એણે બાયનોક્યુલર્સમાંથી જોયું કે 2 persons were noting down license number printed on Ramsingh's metallic neck. હવે આપણે કોઈ મોટરસાયકલ ખરીદીએ કે કોઈ કાર ખરીદીએ તો એ દરેકના નંબર્સ હોય છે. આપણે કહીએ છીએ ચેસિસ નંબર. એટલે આપણે ખોવાઈ જાય તો પછી એ ચેસિસ નંબરના આધારે પોલીસ તેને શોધી શકતી હોય છે. તો આવી રીતે રોબોટ્સના પણ લાયસન્સ નંબર હતા, કારણ કે કયો રોબોટ કોનો તે કેમ નહીં ખબર પડે. એટલે આ લાયસન્સ નંબર દ્વારા એને ઓળખી શકાય. બધા રોબોટ્સ તો સરખા દેખાતા હોય. પ્રેમ ચોપરા વેન્ટ અવે, હી રેન અવે. બટ ધ પોલીસ અરેસ્ટેડ પ્રેમ ચોપરા. ટુ અરેસ્ટ એટલે ધરપકડ કરવી. વાય? બીકોઝ હી વોઝ ધ ઓનર ઓફ ધ થીફ. થીફ એટલે ચોર. લાસ્ટ યર આપણે ફર્સ્ટ યુનિટમાં ભણી ગયા હતા. પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ. ટુ રિલીઝ એટલે મુક્ત કરવું. બેઇલ, બેલ શબ્દ પહેલા આવી ગયો છે. જામીન, એને જામીન પર છોડવામાં આવ્યો. કોર્ટમાં કોઈને અરેસ્ટ કરે પછી એ ગુનાના કોઈ તાત્કાલિક સાબિતી ન હોય તો એ જામીન માટે અરજી કરે, અથવા તો નાના ગુના હોય તો જામીન માટે અરજી કરે કે ભાઈ અમુક રૂપિયા તમે જમા કરાવો અને તમને મુક્ત કરવામાં આવે, પણ તમારે જરૂર પડે કોર્ટમાં હાજર રહેવાનું થશે. એટલે એને નેક્સ્ટ હિયરિંગ ન થાય કોર્ટમાં, જ્યારે એને સાંભળવામાં ન આવે, દલીલો સાંભળવામાં ન આવે ત્યાં સુધી, અન્ટિલ શબ્દ વાપર્યો છે, એને મુક્ત કરવામાં આવ્યો. હવે let's see the questions in the next slide. Where did Prem Chopra guide Ram Singh 070? You can write this answer, it's very easy. Prem Chopra guided Ram Singh 070 to Zaveri Brothers. Why? Next question che, why? For lifting precious stones or gems, you can write. What did Prem Chopra do when he saw 2 persons taking Ram Singh's license number? When Prem Chopra saw 2 persons taking Ram Singh's license number, he fled. Why was Prem Chopra arrested? To arrest એટલે ધરપકડ કરવી, મેં તમને લાસ્ટ થોડા સમય પહેલા વાત કરી. Prem Chopra was arrested because he was the owner of Ram Singh 070, the thief. ચોરનો માલિક ચોર જ કહેવાય. Next question. Why was Prem Chopra released? Prem Chopra was released because none of the stolen articles was recovered from his house. એના ઘરેથી ચોરાયેલી વસ્તુ ના મળી એટલે પછી એની પર કોઈ પણ પ્રકારનો આરોપ લગાવી શકાય તેમ નહોતું, એટલે એને થોડા સમય માટે જામીન પર મુક્ત કરવામાં આવ્યો. Let's read further. Someone else seems to have tampered with Ram Singh 070's programs. The police found me at home, he argued. He argued means who argued? Prem Chopra argued. To argue એટલે દલીલ કરવી. Counsel Goel cleared his throat and reached close to the judge. Considering Mr. Prem Chopra's explanation and the happenings of the last few days, when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ram Singh robot. I request Ram Singh robot to be called in the court. Robot goes to court.
were the headlines in the next day's papers. The next day, the court was overcrowded with people keen to watch a robot in the witness box. Counsel Goel was ticking points till the last moment. He appeared confident and crisp, but so was Prem Chopra. Never would this machine man betray his master. The proceedings began and Ram Singh 070 appeared in the witness box. શું થયું અહીંયા? પ્રેમ ચોપરાએ શું દલીલ કરી? Someone else, અન્ય કોઈક વ્યક્તિ, seems to have tampered, કોઈએ છેડખાની કરી લાગે છે. Because I was at home, એણે તો આર્ગ્યુમેન્ટ કરી કે police found me at home. So કાઉન્સિલ ગોયલ સામે દલીલ કરે છે અને કહે છે, જણાવે છે કે છેલ્લા દિવસોમાં કેટલું બધું થયું. સી પ્રેમ ચોપરાએ જે ખુલાસો કર્યો છે તેને ધ્યાનમાં લઈએ અને આ જે બધી ઘટનાઓ બની છે એને ધ્યાનમાં લઈએ તો વી હેવ ટુ સી વોટ ઇઝ રોંગ વિથ રામસિંગ ધ રોબોટ. એની સાથે કંઈક પ્રોબ્લેમ છે, કંઈક ખામી સર્જાઈ છે, એ જોઈએ તો આપણને ખબર પડે. એટલે રામસિંગને કોર્ટમાં બોલાવવા માટે રિક્વેસ્ટ કરે છે. સો ધ નેક્સ્ટ ડે ઇન ધ ન્યૂઝપેપર ધેર વોઝ હેડલાઇન, રોબોટ ગોઝ ટુ કોર્ટ. હવે તે સમયે આજ સુધીમાં કોઈ રોબોટ કોર્ટ તો ગયો નહોતો, એટલે આવી હેડલાઇન આવે તો બધાને આશ્ચર્ય થાય અને બધા એ જોવા તલપાપડ થઈ ગયા હોય કે કેમનું થયું. સો ધ કોર્ટ રૂમ વોઝ ઓવર ક્રાઉડેડ, ભરાઈ ગઈ ખીચોખીચ. Counsel was very confident. He appeared confident and crisp. But Prem Chopra was also confident. Why? એને કેમ વિશ્વાસ હતો? Because the machine man would never betray his master. એ પોતે માનતો હતો. Now the proceedings, proceedings એટલે કાર્યવાહી શરૂ થાય છે. Let's see શું થાય છે. What did Prem Chopra argue for his innocence? Innocence એટલે નિર્દોષતા. પોતાની જાતને નિર્દોષ પુરવાર કરવા માટે એણે કંઈક આર્ગ્યુમેન્ટ તો કરવી પડે ને. What did he argue? Prem Chopra argued that the police found him at his house and someone else seems to have tampered with Ram Singh 070's programs. Next question. Why was it important to know the working of Ram Singh 070? When you write the answer, you have to say, it was important to know the working of Ram Singh 070 because many jewelers and curio dealers had been affected by Ram Singh's act. Next question. What did Counsel Goel request the judge? Very easy. Counsel Goel requested the judge to call Ram Singh 070 to the court. Next question. What were the headlines in the newspaper? See here, by mistake it is printed court. It's wrong. What were the headlines in the papers, or you can say newspapers? The headlines in the newspapers were robot goes to court. Next question. Why was the court overcrowded with people? See, when you write the answer, you have to be very careful. You have to write the full sentence. The court was overcrowded with people because. Now, when you use because, you have to write the sentence. They were keen. Keen એટલે અહીંયા એનો અર્થ આપણે કરીશું આતુર. They were keen to see the robot in the court, in the witness box. Next question. Why was Prem Chopra confident? Prem Chopra was confident because he knew that never would the machine man disobey his master. Never would the machine man betray his master. તમે બેમાંથી કોઈ પણ એક વાક્ય લખશો, સાચું જ પડવાનું છે. Okay. Now the next paragraph. Your Honor, Counsel Goel began. I am told by super robots that the memory tape designed in these types of robots contains information of the previous week. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. Counsel Goel smiled softly, staring at Prem Chopra. Sir, the robot has been switched out of operation ever since. Prem Chopra's face fell, but he was confident. Ram Singh 070 would obey his master. The secrets were sealed. You may continue, ordered the judge. Counsel Goel turned to Ram Singh robot. Who is your master? He asked briefly.
a dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in a metallic tone. Mr. Prem Chopra. What did you do for Mr. Prem Chopra? A pause, a whir, then a metallic answer. Cleaning, mowing the lawn, washing, doing dishes, shopping. So here we see quote started, and first argument or the first thing Counsel Goel said was that the memory tape of robots have the information of previous week. Previous week એટલે અગાઉના અઠવાડિયાની ઇન્ફોર્મેશન હોય છે. એટલે પ્રશ્ન એ થયો કે રોબોટ્સ તો ફોર્ટનાઇટ એટલે કે 15 દિવસ પહેલા આ કેસ શરૂ થયેલો, તો હવે સુધી ઇન્ફોર્મેશન હોય? તો કાઉન્સિલ ગોયલ ત્યાં કહે છે કે આ રોબોટ જ્યારે પકડાયો ત્યારથી એના ઓપરેશન્સને સ્વિચ ઓફ કરવામાં આવ્યા હતા. એટલે એને સ્વિચ ઓફ કરી દીધેલો, એટલે પછી આગળના દિવસોની ગણતરી થતી નથી અને એમાં ઇન્ફોર્મેશન સ્ટોર્ડ હતી. નાવ પ્રેમ ચોપરાને ડર લાગ્યો. હિઝ ફેસ ફેલ, નિરાશ થયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ કે ના, વાંધો નહીં, સિક્રેટ તો સીલ્ડ છે, સિક્રેટને કોઈ ખોલી શકશે નહીં. સો Counsel Goel asked Ramsing some questions here. His master's name and his activity or his work for Prem Chopra. Let's see the questions. What does the memory tape in robots like Ramsing 070 contain? The memory tape in robots like Ramsing 070 contains the information of previous week. Next question. How long does the information in robots like Ramsing 070 remain? See, અહીંયા how long થી ક્વેશ્ચન પૂછ્યો છે, મીન્સ યુ હેવ ટુ આન્સર ઇન પીરિયડ ઓફ ટાઈમ. કેટલો સમય આ જવાબ આપવાનો છે. ઓફકોર્સ પ્રીવિયસ વીકની ઇન્ફોર્મેશન હોય એનો મતલબ કે અઠવાડિયા સુધી માહિતી મળી રહે છે. ધ ઇન્ફોર્મેશન ઇન રોબોટ્સ લાઇક Ramsing 070 remains for a week. Next question. How is the memory tape designed in robots like Ramsing? The memory tape in robots like Ramsing is designed to contain the information of previous week. કેવી રીતે એને તૈયાર કરવામાં આવ્યું છે? તો કે છેલ્લા અઠવાડિયાની માહિતી મળી રહે ને એટલા સમયની. નેક્સ્ટ, why would they be able to get the information from the memory tape of Ramsing 070? ઓકે, માહિતી કેમ પાછી મેળવી શકાય એમ હતું? Because Ramsing 070 was switched out of operation soon after his arrest. એની ધરપકડ થઈ પછી તો એને બંધ કરી દેવામાં આવેલો, એટલે માહિતી સ્ટોર હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. Why was Prem Chopra confident? We saw the answer of this question in the last questions. Prem Chopra was confident because he knew that Ramsing 070 would never betray him. Next question. What did Ramsing 070 do for Prem Chopra? અહીંયા what did he do? આ ડુની જગ્યાએ તમારે એની ક્રિયાઓ લખવાની છે અને સી ડીડ છે એટલે ભૂતકાળમાં જવાબ આપવાનો છે, એટલે તમારે બધા ભૂતકાળના રૂપ લખવા પડશે. Ramsing 070 cleaned, mowed the lawn, washed, did dishing and shopping and many other things for Prem Chopra. In the last paragraph, Counsel Goel asked Ramsing what he did for Prem Chopra. અને જ્યારે રામસિંગ એની બધા જે કાર્યો કરતો હોય છે તે જણાવતો હોય છે ત્યારે કાઉન્સિલ ગોયલ એને અટકાવે છે અને પછી કહે છે, recall in detail your activities of last 6 days. Counsel Goel interrupted. To interrupt એટલે દખલગીરી કરવી, ખલેલ પહોંચાડવી, વિક્ષેપ પાડવો. Recall યાદ કર. The memory tape went on mechanically and monotonously. Opened the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curio shop on left, instruction signal, blank. Moved left, turned 20 steps. At this point, the counsel commanded, stop, reverse and play. Again, there was an obvious pause after the instruction signal. Counsel Goel stopped the tape.
Notice the pause, Your Honor. Some action is not revealed. What were those instructions? Who gave these instructions? He questioned Ramsingh 070. Information not to be revealed, he responded. But why? Robots do not disobey masters. આટલું આપણે વાંચ્યું. જોઈએ. When Counsel Goel told Ramsingh to remember all the activities of last 6 days, એ બધી એક્ટિવિટીઝ બોલે છે પણ બોલતા બોલતા એ વચ્ચે અટકી જાય છે અને એક જગ્યાએ બ્લેન્ક છે, બ્લેન્ક ખાલી જગ્યા આવે છે અને ત્યાંની ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે ત્યાંની સૂચનાઓ જણાવવામાં આવતી નથી. કાઉન્સેલ ગોયલ ટોલ્ડ હિમ ટુ રિવર્સ, ફરી પાછું પ્લે કરવાનું કહ્યું કે ભાઈ પાછો જઈને ફરી વગાડ. છતાંય ફરીથી પેલી જગ્યાએ પોઝ એટલે કે અટકાવવાની જગ્યા તો આવી છે, સિગ્નલ પોઝ થઈ ગયા હોય. એટલે એ પૂછે છે કે વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, એ જે જગ્યા ખાલી રહી ત્યાં કઈ સૂચના હતી પૂછે છે. હુ ગેવ ધ ઇન્સ્ટ્રક્શન્સ? તો રોબોટ આન્સર્ડ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. માહિતી ખુલ્લી કરવાની નથી. ટુ રિવીલ એટલે ખુલ્લું કરવું, મુક્ત કરવું, જાહેર કરવું. વાય? કારણ પૂછ્યું કાઉન્સિલ ગોયલે. જવાબ આપે છે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. ઓકે, આ પેરેગ્રાફ છે એમાંથી આપણે પ્રશ્ન મેં નીચે જ લખ્યા છે. વોટ ડીડ કાઉન્સિલ ગોયલ નોટિસ while the robot was speaking? એણે કઈ બાબત ધ્યાનમાં લીધી? Where is he? Counsel Goel noticed the pause while the robot was speaking. Next question. Why did the robot say information not to be revealed? The robot said information not to be revealed because it was a principle of robotics. Robots do not disobey masters. To obey એટલે આજ્ઞાનું પાલન કરવું. Disobey એનાથી ઊંધું છે. રોબોટ્સ ડોન્ટ disobey means robot obey their masters. અને આપણે આગળ જોઈ ગયા હતા સેકન્ડ વિડીયોમાં, પ્રેમ ચોપરાએ એને કઈ સૂચના આપી હતી? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ માહિતી કોઈને જાણ કરવાની નથી. ને પાછું થ્રેટન કરેલો, એને ધમકાવેલો, ધમકી આપી હતી, આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી સિસ્ટમને તોડી નાખીશ, બંધ કરી દઈશ. એટલે અહીંયા રોબોટ્સ ઓબે તો કરે જ, સાથે સાથે પેલી ધમકી પણ હતી કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ઇટ વોઝ અ સિક્રેટ. એટલે અહીંયા રોબોટ છે એ જવાબ આપે છે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. વાય? બીકોઝ રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. ઓકે, રોબોટ કારણ આપવાની તો ના પાડી, એટલે કાઉન્સિલ ગોયલ રસ્તો તો કાઢવો પડે ને, એટલો મોટો કેસ છે, ખૂબ અગત્યનો કેસ છે. આગળ વાંચીએ. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel Goyal persuaded. Robots do not harm people. Ramsingh 070 responded mechanically. Many people have suffered. Speak up, Ramsingh 070. Counsel Goyal, lawyer, stressed each word. No, Ramsingh, no. Prem Chopra shouted nervously, but the judge warned. Keep quiet. Come on, Ramsingh 070, the judge said. Ramsingh 070 jerked his head left, then right towards the judge. શું થાય છે અહીંયા? એને સમજાવે છે રામસિંહને, કારણ કે મશીન મેન છે, ઇન્ટેલિજન્ટ છે. રોબોટ્સ આર વેરી ઇન્ટેલિજન્ટ. એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય એને. એટલે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. મેની પીપલ હેવ સફર્ડ લોસીસ, બરાબર છે? મેની પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ્ડ. ટુ હાર્મ એટલે હાનિ પહોંચાડવી. અહીંયા પેસિવ વોઇસ છે, એમને હાનિ પહોંચશે. એટલે તું ઇન્સ્ટ્રક્શન્સ જે પણ છે એ જણાવ. તો રોબોટ શું કહે છે? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. એ ચોક્કસ અવાજમાં બોલતા હોય છે. તમે કાર્ટૂન્સ જોતા હશો તો રોબોટ્સના કેવા અવાજ હોય છે તમે જોયું હશે. મેટાલિક અવાજ હોય એનો, જાણે ધાતુની પર અથડાઈને અવાજ આવતો હોય એવો લાગે. તો જજ વોર્ન્ડ પ્રેમ ચોપરા. જ્યારે પ્રેમ ચોપરા વચ્ચે બોલ્યો નો રામસિંહ, ના કહીશ એવું બોલ્યો, તો જજ વોર્ન્ડ હિમ, કીપ ક્વાયટ.
and judge told Ram Singh to speak. So Ram Singh jerked his head, ઝટકો માર્યો towards the judge. આમ ઝટકો માર્યો અને ડોકું હલાવ્યું ઝટકા સાથે. હવે જજે તો આદેશ આપ્યો છે રામસિંહને, સ્પીક અપ રામસિંહ. એટલે રામસિંહ બોલવાનો તો છે જ. વાંચીએ. A clicking sound indicated the hampering of running tapes and jamming of caution signals. Pip 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 pip. The crackling sound and the indigo light intensified. A red light flashed on the forehead of Ram Singh robot, signaling danger. Reporting system failed. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. System disintegrated. Ram Singh robot had diffused. શું થયું અહીંયા? જજે આદેશ આપ્યો એટલે રામસિંગે બોલવું તો પડે, પણ એનાથી વિપરીત થાય છે. રામસિંહ બોલવાના બદલે શું કરે છે? એની જે સિસ્ટમ છે એને તોડી નાખે છે. અહીંયા કહ્યું છે અને એ સિસ્ટમ તૂટે ત્યારે કઈ પ્રવૃત્તિઓ શું શું થાય છે બધું અહીંયા દર્શાવ્યું છે. લાઇટ ફ્લેશ્ડ ઓન હિઝ ફોરહેડ. ફોરહેડ એટલે કપાળ. સી ધ પિક્ચર દેર. અહીંયા ચિત્રમાં બ્લુ કલરની લાઇટ એના કપાળ પર ફ્લેશ થઈ રહી છે. પછી બીજું ચિત્ર છે, બીજી એક આ સ્લાઇડમાં, ત્યાં રોબોટ છે એની ચેસ્ટ એટલે છાતીમાં મોનિટર બતાવેલું છે. ત્યાં બધા સિગ્નલ્સ આવે છે, ત્યાં આગળ કોશન આવે છે, કોશન ચેતવણી આવે છે અને જણાવે છે કે ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ. સિસ્ટમ ફેલ્યોરનો ત્યાં આગળ મેસેજ આવે છે અને રોબોટ ડિફ્યુઝડ હિમસેલ્ફ. સો લેટ્સ સી ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ ટુ પેરેગ્રાફ. What according to Counsel Goel would happen if the instructions are not reported? If the instructions are not reported, many people who have suffered losses will be harmed. બહુ બધા લોકોને હાનિ પહોંચી શકે. Next, which principle of robotics did Ram Singh mention? મેન્શન એટલે જણાવવું, દર્શાવવું. કયો પ્રિન્સિપલ રોબોટિક્સનો એણે અહીંયા જણાવ્યો છે? આપણે વાત કરી. Ram Singh mentioned the principle of robotics. Robots do not harm people. Next question. Why did Counsel Goel persuade Ram Singh to speak? એણે એને બોલવાનો કેમ આગ્રહ કર્યો? Persuade કરે છે. Counsel Goel persuaded Ram Singh to speak because many people who have suffered losses will be harmed. અને લોકોને હાનિ પહોંચે એવું કાઉન્સેલ ગોયલ પણ ઈચ્છતા નહોતા. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ ડીડ પ્રેમ ચોપરા રિએક્ટ? સીધે આપ્યું છે હી શાઉટેડ નર્વસલી, એટલે પ્રેમ ચોપરા રિએક્ટેડ નર્વસલી. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ડીડ ધ રેડ લાઇટ ઓન ધ રોબોટ્સ ફોરહેડ સિગ્નલ? ધ રેડ લાઇટ ઓન ધ રોબોટ્સ ફોરહેડ સિગ્નલ ડેન્જર એન્ડ સિસ્ટમ ફેલ્યોર. આ ફેલ્યોરનો સ્પેલિંગ તમારે યાદ રાખવો પડશે. ફેઇલ એ ક્રિયાપદ છે. હવે તમારે અહીંયા લખવાનું છે નાઉન, FAILURE, ફેલ્યોર. સો આ યાદ રાખજો. નેક્સ્ટ. વોટ મેસેજ વોઝ ડિસ્પ્લેડ ઓન ધ રોબોટ્સ ટીવી સ્ક્રીન? એની છાતી ખુલી અને ત્યાંથી શટર્સ એટલે નાના નાના દરવાજા ખુલી અને ટીવી સ્ક્રીન દેખાય છે અને ત્યાં કયો મેસેજ ડિસ્પ્લે થયો? સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. The message of system disintegrated was displayed on robot's TV screen. You can go through the answers again and write down in your notebook. Let's see the next paragraph. રામસિંહની સિસ્ટમ તો બ્રેક થઈ ગઈ, તૂટી ગઈ, સિસ્ટમ ડિફ્યુઝ થઈ ગઈ. જોઈએ શું થાય છે. Oh no, cried the salesman of super robots. He is diffused, he is dead. There was a hush in the courtroom. Silence prevailed for long in the courtroom. The counsel cleared his throat and said, Robots do not cause harm to people and neither can they disobey their masters. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. They could have been injurious to his own existence, a threat to the robot's life. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. This conflict brought Ram Singh's end. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. Traces of pain and depression marked the counsel's face.
The judge pondered for a while and proclaimed, "The court declares Prem Chopra guilty of theft." The counsel picked up his file and with a bow left the courtroom. What happened? આગલા પેરેગ્રાફમાં આપણે જોયું રામસિંહની સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટ થઈ, એટલે કે એની સિસ્ટમ છૂટી પડી ગઈ, બધા એના જે ભાગ હતા એ છૂટા પડી ગયા, એકબીજાની સાથે કનેક્શનમાં ન રહ્યા. એટલે તરત જ સુપર રોબોટ પ્લાઝાનો જે સેલ્સમેન હતો એને તો ખ્યાલ આવી ગયો કે રોબોટ ડિફ્યુઝ થઈ ગયો છે, હી ઇઝ ડેડ, હવે એ કામ કરી શકે તેમ નથી. કમ્પ્લીટ સાયલેન્સ ઇન ધ કોર્ટરૂમ. ધેન કાઉન્સિલ ગોયલ સ્પોક. એણે વાત કરી રોબોટિક્સના સિદ્ધાંતોની. પેલા આપણે 3 સિદ્ધાંત પહેલા ભણેલા. રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર્સ. એટલે માસ્ટરને ડિસઓબે ન કરી શકે, એમની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકે, લોકોને હાનિ ના પહોંચાડી શકે. પ્રોબ્લેમ શું થયો? પ્રેમ ચોપરાએ એની જે ઇન્સ્ટ્રક્શન્સ આપેલી હતી એ ખાનગી રાખવાની કહેલી હતી. તો હવે જો રોબોટ એ ઇન્સ્ટ્રક્શન્સ ખાનગી રાખે તો લોકો રોબોટ્સમાં વિશ્વાસ ન કરે કે આ તો આપણી કોઈ વાત ખાનગી નથી રાખતો. એટલે એના પોતાના અસ્તિત્વ ઉપર સવાલ ઊભો થઈ જાય. એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. લોકો કહેશે કે આ તો રોબોટ્સ તો કોઈ વિશ્વસનીય બાબત નથી કે વિશ્વસનીય મશીન નથી, કારણ કે આપણી વાત જાહેર કરી દે છે. પણ જો રોબોટ તે માહિતી બહાર આપે, જાહેર કરી દે, તો એ તેના માલિકને ડિસઓબે કરે. એટલે બંને રીતે તો ફસાયો. જો સાચું બોલી જાય તો માલિકને ડિસઓબે કરે છે, અને સાચું બોલતો નથી તો ઘણા બધા લોકોને હાનિ પહોંચે છે. તો કરવું શું? એના મનમાં એક જાતનો સંઘર્ષ પેદા થયો. સાચું કહેવું કે ન કહેવું? સાચું કહીશ તો ડિસઓબે થઈશ, અને નહીં કહું તો લોકોને હાનિ પહોંચશે. એટલે એટલા બધા સંઘર્ષ ઉત્પન્ન થયા કે હી સિસ્ટમ ફેઇલ્ડ. એટલે પછી કંઈ કરી શકાય એમ નહોતું. કાઉન્સિલ ગોયલ દુઃખી થઈ ગયા, હતાશ થઈ ગયા. ડિપ્રેશન વર્ડ વાપર્યો છે, તમે જાણો છો એનો મિનિંગ. બટ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ, હી થોટ ફોર અ વાઇલ. પોન્ડર મીન્સ થિંક ડીપલી. એનો ઊંડો વિચાર કર્યો. એન્ડ હી ડિક્લેર્ડ, હી અનાઉન્સ્ડ, હી પ્રોક્લેમ્ડ. શું જાહેરાત કરી? કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. જેટલી બી ચોરી થયેલી એના માટે ગિલ્ટી, ગુનેગાર પ્રેમ ચોપરાને ગણવામાં આવ્યો. અને પ્રેમ ચોપરા પર પછી આગળ કાર્યવાહી થાય. અહીંયા આપણો આ યુનિટ પૂરો થાય છે. નાવ યુ હેવ ટુ સી અહીંયા રોબર્ટના મનમાં કયા કોન્ફ્લિક્ટ્સ પેદા થયા. વેન યુ રાઇટ ધ શોર્ટ નોટ, યુ હેવ ટુ બી વેરી કેરફુલ એન્ડ પુટ ઓલ ધીસ પોઇન્ટ્સ ટુગેધર. લેટ્સ સી ધ ક્વેશ્ચન્સ. Why did Ram Singh choose to break apart? Ram Singh could not disobey his master, neither could he harm people. So he decided to choose apart. What created a conflict in Ram Singh 070? તમારે પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ યાદ કરવા પડશે. ત્યાં બધું સરસ રીતે સમજાવેલું છે 3 પ્રિન્સિપલ્સમાં. પ્રેમ ચોપરા had ordered Ram Singh not to reveal the instructions. If he revealed the instructions, he would disobey his master. But if he did not reveal the instruction, he would harm people. This created a conflict in Ram Singh 070. Next question. Why were there traces of pain and depression on counsel's face? There were traces of pain and depression on counsel's face because Ram Singh 070 diffused himself, rather you say had diffused himself, and Prem Chopra could not be proved guilty. પ્રેમ ચોપરાને હવે ગિલ્ટી સાબિત કરી શકે તેમ નહોતા. એમને એવું લાગ્યું, એટલે એ હતાશ થઈ ગયા. વોટ ડીડ ધ જજ ડિક્લેર? ધ જજ ડિક્લેર્ડ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ડુ યુ થિંક પ્રેમ ચોપરા વાય ડુ યુ થિંક પ્રેમ ચોપરા વોઝ ડિક્લેર્ડ ગિલ્ટી ઓફ થેફ્ટ?
તમને શું લાગે છે પ્રેમ ચોપરાને એની ચોરી એ બધી ચોરી માટે ગિલ્ટી કેમ જાહેર કરવામાં આવ્યો? ઇટ્સ વેરી ક્લિયર. પ્રેમ ચોપરા વોઝ ધ ઓનર ઓફ ધ રોબોટ 070, Ramsing 070. So you can write, Prem Chopra was declared guilty of theft because he was the owner of Ramsing 070. Simple. Now here we finish this lesson, but you have to be very careful. Read the lesson again. Go through all the three videos again. You have to write short note in the board examination. You have 3 marks for short notes. And this is a very important short note. The conflict of Ramsing 070 with itself. Please write the short note in your notebook. When we meet, we will discuss. Thank you. Bye.